હવે આપણે કુલમ નો નિયમ જે જોયો એના આધારે બે દાખલા આપણે જોઈ લઈએ ફોર ધ પ્રેક્ટિસ. બરોબર, દાખલા તરીકે માનો કે આપણી પાસે બે વિદ્યુતભાર આપેલા છે, અહીંયા છે Q1 અહીં છે Q2, રાઈટ, અને બંને વચ્ચે કઈ અંતર આપેલું છે આ. માનો કે r કદાચ આપણને આપેલું છે 10 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી, આપણે વિચારી લઈએ 10 સેન્ટીમીટર એટલે સમથિંગ સ્ટીલ ની અંદર આવે છે એટલું. એક વીજભાર પર માનો કે 5 માઇક્રો કુલમ જેટલો વિદ્યુતભાર આપેલો છે અને બીજા પર પણ 5 માઇક્રો કુલમ જેટલો વિદ્યુતભાર આપેલો છે, રાઈટ. તો એકોર્ડિંગ ટુ કુલમ્સ લો આપણે એના વચ્ચે લાગતું વિદ્યુતબળ શોધવાનું છે. તો F બરાબર K Q1 Q2 upon r સ્ક્વેર. અને આપણા પાસે કોઈ માધ્યમની વાત કરી નથી, રાઈટ. શૂન્યાવકાશના માધ્યમની વાત કરીએ તો ડાયરેક્ટલી તમે k ની કિંમત પણ લઈ શકો છો. તો F બરાબર k ની કિંમત કેટલી? 9 ગુણ્યા 10 ની 9. આનું એકમ કેટલું? ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. દર વખતે તમે યાદ કરીશ તો તમારે યાદ રાખવાનું છે. તો આની કિંમત થાય છે 9 ગુણ્યા 10 ની 9. 5 માઇક્રો કુલમ તો 5 ગુણ્યા 10 ની -6. બીજું 5 ગુણ્યા 10 ની -6, બીજું પણ 5 માઇક્રો કુલમ છે, ભાગ્યા r સ્ક્વેર. હવે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવાયા, મીટરમાં ધેટ મીન્સ 0.1 મીટર. તો 0.1 પણ લખી શકો છો અથવા 10 ગુણ્યા 10 ની -2 નો વર્ગ એવું પણ લખી શકો છો, આપણે જે રીતે અનુકૂળતા હોય તે. 10 ગુણ્યા 10 ની -2 તો આનો વર્ગ કરીએ તો 100 ગુણ્યા 10 ની -4, રાઈટ. તો 9 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણે 10 ની બધી ઘાતો એક સાથે લઈ લઈએ. 10 ની 9 -6 કેટલું થયું? -12. અહીંયા -12 ભાગ્યા 100 ગુણ્યા 10 ની -4. આ -4 ઉપર જશે તો +4, રાઈટ. એટલે અહીંયાથી આ +4. આ 100 ને તમે -2 લખી શકો છો. -2 લખો એટલે ઉપર જાય તો -2, 4 - 2 ધેટ ઇઝ +2, રાઈટ. આ બંનેને સોલ્વ કરતા તમારી પાસે આ બધી વસ્તુની કિંમત શું આવશે? -1. એટલે બધું સોલ્વ કરતા આવ્યું 10 ની -1, બરોબર. 25 into 9 that means 225. 225 into 10 raised to -1 that means that is equal to 22.5 ન્યૂટન. આ આપણા પાસે આ કિંમત આવી. હવે આમાં જ આપણે થોડોક ચેન્જ લઈએ. થોડોક ચેન્જ શું લઈએ કે માનો કે આપણે કિંમતો બદલવી પડશે. બીજો એક સિમ્પલ દાખલો વિચારીએ આપણે કે દાખલા તરીકે આપણા પાસે કોઈ પણ બે વિદ્યુતભાર અહીં આપેલા છે કે આની કિંમત છે 10 માઇક્રો કુલમ, આની કિંમત છે -20 માઇક્રો કુલમ. આ બંને વચ્ચે કંઈક અંતર આપેલું છે r. આની કિંમતની આપણે વાત નથી કરતા હાલ એવી પ્રકારની કોઈ પણ ચર્ચા કરતા નથી. હવે એમાં એવું કીધું કે માનો કે આ બંને વચ્ચે જે બળ લાગે છે, આ બંને વચ્ચે જે બળ લાગે છે એની કિંમત F છે. ત્યારબાદ આ બંનેને કોન્ટેક્ટમાં લાવો, સંપર્કમાં લાવો અને સંપર્કમાં લાવીને પાછા r ડિસ્ટન્સ પર છૂટા પાડીએ છે. મારો પ્રશ્ન ધ્યાનથી સમજો. આપેલ સ્થિતિ અનુસાર બે વિદ્યુતભારને એમાંથી એકની કિંમત 10 માઇક્રો કુલમ અને -20 માઇક્રો કુલમ આ બંનેને આ અંતરે મૂકવામાં આવે પર બળ, વિદ્યુત બળ F લાગે છે. ત્યારબાદ આ બંને વિદ્યુતભારને સંપર્કમાં લાવ્યા બાદ r પર મૂક્યા બાદ કેટલું બળ લાગશે? અથવા તો એવું કહી શકીએ કે આ બંને વચ્ચેનો રેશિયો કેટલો, ગુણોત્તર કેટલો. તો સૌપ્રથમ આપણે આની વાત કરીએ તો આમના વચ્ચે જે બળ લાગે છે એ પહેલા આપણે F ચલે છે Q1 into Q2. એના આધારે જોવા જઈએ તો F ની કિંમત તો F જ છે. હાલ પહેલા તબક્કાની વાત કરીએ તો આ બંનેનો ગુણાકાર કરો કે એની કિંમત લેવાની કઈ જરૂર નથી. ધેટ મીન્સ ગુણાકાર કરીએ તો આપણા પાસે આવે છે 10 into 20 ધેટ મીન્સ -200 માઇક્રો કુલમ, રાઈટ. એટલે આ મળ્યું આપણા પાસે પહેલા તબક્કાની વાત. હવે આપણે આ બંનેને સંપર્કમાં લઈએ તો સંપર્કમાં લઈએ તો ગઈ વખતે આપણે જોયું હતું કે કોન્ટેક્ટ એટલે મેથડ ઓફ કન્ડક્શન, સંપર્કમાં લાવતાની સાથે આ બંનેના વીજભાર જે છે એ અલગ અલગ વહેંચાય છે. તો ધેટ મીન્સ Q, આમાં Q અને આમાં Q બંને સરખા થઈ જશે. ત્યારબાદ પણ આપણે પહેલા આ શોધવા તો રહ્યા એટલે આપણે આને શોધવું છે તો 10 - 20 / 2
તો શું કિંમત આવશે આપણા પાસે -10/2 જેની કિંમત થઈ -5 એટલે ત્યારબાદ આમાં પણ જે q ની વાત કરીએ છીએ આપણે આમાં પણ -5 થશે આમાં પણ -5 થશે એટલે આ બંનેની કિંમત આપણે શોધતા આપણા પાસે f ડેશ ની કિંમત આવે છે કંઈ -25 માઇક્રોકુલમ ઓકે આ બધું રેશિયો તમે શોધી શકો બરાબર આનું શોધતા તમારી પાસે 8:1 નો રેશિયો આવશે 8:1 તો એક આ પ્રકારના પ્રશ્નો હોય છે કે કુલમ્સ લૉ ની અંદર કોન્ટેક્ટ મેથડ ઓફ કન્ડક્શન સંપર્ક દ્વારા કન્ડક્શનમાં આપણે જે સૂત્રો જોયા હતા એના આધારે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે પછી દાખલા તરીકે માનો કે આપણી પાસે જે વીજભાર આપેલા હોય છે આ છે q1 આ છે q2 q1 ની કિંમત માનો 5 માઇક્રોકુલમ છે q2 ની કિંમત માનો 10 માઇક્રોકુલમ છે મારા પ્રશ્ન સમજો બે વીજભાર વચ્ચે લાગતું બળ આનો આપણે એક જ કરી દઈએ કેમ કે પ્રશ્ન એક પ્રકારનો છે 5 માઇક્રોકુલમ બંને વીજભાર વચ્ચે લાગતું બળ તેમનામાંથી ગમે તે એક પર લાગતા તેમના વજન બળ જેટલું છે હું ફરીથી પ્રશ્ન પૂછું છું આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમનામાંથી એક પર લાગતા વજન બળ જેટલું છે એટલે માનો કે આપણે વિદ્યુત બળને Fe તરીકે ઓળખીએ તો વજન બળને Fg તરીકે ઓળખી શકીશું અને એમના વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે ધેટ મીન્સ r બરાબર ક્વેશ્ચનમાં આ પ્રકારની કોઈ વાત કરેલી છે તો આમના વચ્ચે આપણે r શોધવાનું રહ્યું r શોધવાનું છે એટલે q1 q2 r આ બધાની વાત કરીએ તો પહેલા આપણને જે કિંમત આપેલી છે શું છે કે Fe બરાબર Fg અને g ની કિંમત આપણે 10 લઈએ k ની કિંમત 9 × 10 ની 9 r ની કિંમત શોધવાની છે Fe ની કિંમત થાય k q1 q2 r2 Fg એટલે mg સોરી m ની કિંમત નથી આપેલી પણ m ની કિંમત આપણે કદાચ માનો કે ઇલેક્ટ્રોન્સના આધારે લેવી હોય તો આપણે ઇલેક્ટ્રોનના આધારે નથી લેતા કંઈક અટપટી કિંમત આપેલી છે સમથિંગ 1.25 × 10 કિલોગ્રામ કદાચ એપ્રોક્સિમેટલી લીધી છે કિંમત આમે આપણે કોન્સેપ્ટ સમજવાનું છે શું કીધું છે કે આ બંને વચ્ચે લાગતું જે વિદ્યુત બળ છે એ તેમના વજન બળ જેટલું સમાન છે કોઈ પણ એકનું બેનું નહીં કોઈ પણ એકનું તો હવે આમાં આમ તો જોવા જઈએ તો આ બંને વચ્ચે લાગે છે એકબીજા વચ્ચેનું અપાકર્ષી બળ કારણ કે બંને સમાન છે અને તેમનામાંથી એક પર લાગતું વજન બળ ધેટ ઇઝ m રાઈટ તો અહીંયા m ની કિંમત આપેલી છે q1 q2 ની કિંમત આપેલી છે r ની કિંમત શોધવાની છે g ની કિંમત આપેલી છે તો r ને આપણે બનાવી કરતા r2 તો r2 બરાબર k q1 q2 mg k ની કિંમત 9 × 10 ની 9 q1 q2 5 માઇક્રોકુલમ ધેટ મીન્સ 5 એટલે 25 વર્ગ થાય સેમ g 10 6 that is 10 12 upon mg m ની કિંમત આપેલી છે 1.25 × 10 3 × 10 એટલે g આ બધું તમે સોલ્વ કરતા તમારા પાસે r ને આ બધું વર્ગમૂળમાં કાઢતા તમારા પાસે r ની કિંમત કઈ મીટર અથવા સેન્ટીમીટરમાં આવશે હાલ આપણા પાસે આ કિંમત મીટરમાં આવશે કારણ કે બધી SI પદ્ધતિ તેમાં તો આ રીતના પ્રશ્નો પણ કટપટાઈને પૂછી શકે છે ત્યારબાદ આપણે એક ઘણી બધી વખતે બોર્ડ અથવા જીરબલી અથવા નીટમાં પૂછાયેલો પ્રશ્ન લઈ માનો કે આપણા પાસે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ ધેટ મીન્સ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ આ પ્રશ્ન તમે કરેલો પણ છે ક્યાં કરેલો છે હું તમને પછી કહું અને માનો કે એમના ખૂણા પર વીજભાર મૂકેલા છે જે સમાન પ્રકારના છે q અને q આ ત્રણેયના કેન્દ્ર પર -2q જેટલો વીજભાર મૂકેલો છે હવે આ ત્રણેય દ્વારા કેન્દ્ર પર લાગતું બળ શોધો આ ત્રણેય દ્વારા કેન્દ્ર પર લાગતું બળ
શોધવાનું છે. કેના આધારે શોધશું? તો જો દાખલા તરીકે આપણે આના દ્વારા અને આના દ્વારા આ ત્રણેય દ્વારા લાગતા બળની જો આપણે વાત કરીએ તો ખાલી આપણે એને નામ આપવા માટે, જસ્ટ નામ આપવા માટે આનું નામ આપી દઈએ છીએ 1 2 3. જો એ ખાસ ધ્યાન રાખજો કે q1 બરાબર q2 બરાબર q3 બરાબર q છે, એટલે આ ત્રણેય વીજભાર સમાન છે. આની તો કિંમત અલગ આપેલી છે, ખાલી આપણા કેલ્ક્યુલેશન સપોર્ટ માટેની વાત છે, બરોબર? તો હવે q1 દ્વારા લાગતું આના પર બળ, જેને આપણે નામ આપીએ છીએ F1, q3 દ્વારા લાગતું કેન્દ્ર પર બળ, જેને આપણે નામ આપીએ F3, q2 દ્વારા કેન્દ્ર પર લાગતું બળ, જેને આપણે નામ આપીએ F2. હવે શું ધ્યાન આપશું? તો આ બળ જે છે એની કેલ્ક્યુલેશન માટે આપણે એક યામ પદ્ધતિ વિચારેલી, અને એ યામ પદ્ધતિ વિચારવા માટે આ x એક્સિસ, આ y એક્સિસ. હવે ખાસ ધ્યાન આપજો, સમબાજુ ત્રિકોણ છે, ધેટ મીન્સ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તો અહીંયા ખૂણો બને છે 60. આ 60 બનતો હોય તો ઓબ્વિયસલી આ શું થાય? 30. એટલે આ ખૂણો થયો 30. જો આ ખૂણો 30 થાય તો આ પણ ખૂણો કેટલો થાય? 30. હવે આ જે F2 છે એ 30 અંશ x એક્સિસ થી 30 નો ખૂણો બનાવે છે, તો આપણે એના ઘટકો બનાવીએ. તો માનો કે અહીંયા કને આપણે એના ઘટકો બનાવ્યા F2, અહીંયા ખૂણો બને છે એટલે એની કિંમત થાય F2 cos 30. y એક્સિસ પર એના ઘટકો બનશે F2 sin 30. સેમ ટુ સેમ એ જ રીતે અહીંયા ખૂણો 60 નો, આ ખૂણો 30, આ 30 તો આ પણ 30, અહીંયા F3 x અક્ષથી અહીંયા આટલો ખૂણો બનાવે છે, તો આ જગ્યાએ બનશે F3 cos 30 થીટા. તો અહીંયા કને બીજું આપણને મળશે F3 sin 30. ખબર પડે છે? ફરીથી કહો, 60 અંશનો ખૂણો અડધો 30, 60 અંશનો ખૂણો અડધો 30. આ બળ આ દિશામાં લાગે છે, આ બળ આ દિશામાં લાગે છે, આ દિશામાં આ રીતે એના આપણે ઘટક બને. F2 નું ઘટક બન્યું તો F2 cos 30, અહીંયા F3 નું ઘટક બન્યું F3 cos 30, અહીંયા F2 sin 30, F3 sin 30. હવે આ તો જે છે F1 સેમ ટુ સેમ છે, એના કોઈ ઘટકો બનાવવાની જરૂર નથી. હા, આપણે લઈ શકીએ છીએ I J K ના ફોર્મમાં લઈ શકીએ છીએ, પણ આ તમને ઈઝીલી ક્લિયર થઈ જશે. હવે આપણે બળ સંતુલિત કરવાની વાત કરીએ તો આ ત્રણેય બળ જે છે એ સમાન છે. સોરી વીજભાર, આ ત્રણેય જે વીજભાર છે એ તો સમાન છે. હવે આ ત્રણેય વીજભાર સમાન હોય તો કેન્દ્ર પર લાગતું બળ એ પણ સમાન હશે. તો જેમ આપણે અહીંયા q1 q2 કહ્યું એ જ રીતે આપણે એવું કહી શકીએ કે F1 બરાબર F2 બરાબર F3 બરાબર F. આપણે સ્ટાર્ટિંગમાં ગૂંચવાય નહીં એ માટે આપણે 1 2 3 લીધા હતા, એટલે આ 1 2 3 બધી બાજુથી આપણે જવા દઈએ આપણા ઈઝી કેલ્ક્યુલેશન્સ માટે, બરોબર છે? રાઈટ, બધું ગયા. હવે બળોને બધા સંતુલિત કરો. F cos 30 સામે F cos 30 એકબીજા કેન્સલ આઉટ. હવે અહીંયા વધ્યા F sin 30, F sin 30 નહીં આયા, sin 30 ની કિંમત થાય છે 1/2, that means 1/2, that means f/2 છે, એટલે પરિણામી રીતે જોવા જઈએ that means resultant, according to resultant જોવા જઈએ તો અહીંયા છે f, અહીંયા છે f, એટલે આ પણ થયા cancel. That means total net force is 0. That means total net force is 0, કારણ કે બધા બળો જે છે એ બધા એકબીજાથી સંતુલિત થઈ જાય છે. ચલો તમને ખાલી ફટાફટ I અને J ના ફોર્મમાં બતાવીએ. I અને J ના ફોર્મમાં તો આપણે આને નામ આપી દઈએ 1 2 3 4 again. This may be 1, this is 2, this may be 3. If this is 3 તો આ પણ 3, આ 2 તો આ પણ 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3. ગઈ વખતે આપણે અહીંયા 3 હતું અહીંયા 2 હતું, બટ ડઝન્ટ મેટર, બધું એક જ વસ્તુ છે, સમજવાની વાત છે. મેઇન આપણો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે માનો કે આ
આ જે છે એ f થી આ ડાયરેક્શનમાં જાય છે એટલે આ આપણને મળ્યું પ્લસ x ડાયરેક્શન એટલે અહીંયા આપણે લખી શકીએ i કેરેટ તો આ જગ્યાએ શું લખી શકીએ છે માઈનસ i કેરેટ કરેક્ટ ઓકે એ જ રીતે આમાં જોવા જઈએ તો આ છે j કેરેટ આ પણ છે j કેરેટ અને આ છે માઈનસ j કેરેટ આ બધા બળનો સરવાળો કરશું અને આ પાછા 1 2 3 હટાવી દઈશું શું કરીશું પાછા 1 2 3 હટાવી દઈશું એટલે f cos 30 plus i f cos 30 minus i માઈનસ પ્લસ કેન્સલ સેમ વેલ્યુ એ જ રીતે આ 1/2 પ્લસ બાજુ આ સિંગલ પર અડધું અડધું એ આ એક આ પણ સરવાળો કરો કેન્સલ 0 એના આધારે પણ આ વસ્તુ 0 થાય અને આનો સેમ દાખલો આપણે ગ્રેવિટેશન ફોર્સ વાળા ચેપ્ટરમાં એટલે ગુરુત્વાકર્ષણ બળના ચેપ્ટરમાં જોયો હતો તો આ દાખલો ઘણી વખતે પૂછાયેલો છે તેમ છતાં નેક્સ્ટ આપણે ટોપિકમાં ઘણા બધા દાખલા આપણે કરીશું. થેન્ક યુ.